સવારમાં ગુજરાત સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી, આત્મનિર્ભર બનવું, જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી, આવી બધી વાતો કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના. સ્વદેશીની વાતો સાથે અમારું 100% સમર્થન છે, અમે માનીએ છીએ. અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા, ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા. આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો, આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે, બજારમાં આવ્યો છે, વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો. જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે, આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો. સ્વદેશીની વાતો